નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુટાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 10મો અધિકાર પરમ ભક્તિ અધિકાર, એની પહેલી ગાથા એટલે કે કુંકુટાચાર્ય ભગવાનની ગાથા 134 એનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથામાં એ વાત આવી કે જે શ્રાવક અથવા શ્રમણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ભક્તિ કરે છે, આરાધના કરે છે, તેને નિર્વાણની ભક્તિ છે એમ દિનેશ્વર ભગવાને કહ્યું છે. એટલે કે આ ગાથામાં મુખ્યતા રત્નત્રયના સ્વરૂપની કરી અને રત્નત્રયનું સ્વરૂપ જે સમજ્યા છે અને એની જે આરાધના કરે છે એને નિશ્ચયથી ભક્તિ છે અને એ નિશ્ચયથી ભક્તિ છે તે જ નિર્વાણનું કારણ છે. આવી ભક્તિ શ્રાવકને પણ હોય અને શ્રમણને એટલે કે મુનિને પણ હોય છે. આ ગાથાનો અર્થ અને ટીકા આપણે કર્યા છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો વિસ્તાર આપણે લીધો છે. ગાથાનો વિસ્તાર કરતા શ્રાવકની વાત આવી એટલે શ્રાવકને જે 11 પડીમાં છે એની પણ વાત આવી. દર્શન પડીમાં, વ્રત પડીમાં, સામાયિક પડીમાં, પુરુષોત્તમ ઉપવાસ પડીમાં, સચ્ચિત ત્યાગ પડીમાં અને રાત્રિ ભોજન ત્યાગ પડીમાં એવી 6 પડીમાં સહિત છે એને જગન્ને શ્રાવક કહ્યા. અને એથી આગળ વધીને બ્રહ્મચર્ય, આરંભ ત્યાગ અને પરિગ્રહ ત્યાગ એમ 9 પડીમાં સહિત છે એને મધ્યમ શ્રાવક કહ્યા. અને એથી આગળ વધીને જેને 10મી અને 11મી પડીમાં છે એને ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યા. એટલે અનુમતિ ત્યાગ અને ઉદ્દિષ્ટ આહાર ત્યાગ એ 10મી અને 11મી પડીમાં સહિત જે છે એ ઉત્કૃષ્ટ શ્રાવક છે, ઉત્તમ શ્રાવક છે. આપણે આમાં 9 પડીમાં સુધી વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. હવે આજે આગળ 10મી પડીમાંથી ગુરુદેવે જે સમજાવ્યું છે તે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 755. 10મી અનુમતિ ત્યાગ પડીમાં. અનુમતિ ત્યાગ પડીમાં એટલે પોતાને માટે આહાર વગેરેની અનુમતિ આપતા નથી. આહાર વગેરે એમ કહ્યું છે એટલે બીજી બધી વાત એમાં આવી જાય જેને માટેની એ અનુમતિ આપતા નથી. અહીંયા મુનિની વાત નથી, વાત તો શ્રાવકની છે. અને એ શ્રાવકને આવું ચારિત્ર હોય છે કે જે પોતાને માટે આહાર વગેરેની અનુમતિ આપતા નથી કે મારે માટે આમ કરજો કે તેમ કરજો, અથવા તો પેલા પૂછે કે આવું તમારે માટે બનાવીએ કે આમ કરીએ તો એમાં એ અનુમતિ આપતા નથી. એવું 10મી આ અનુમતિ ત્યાગ પડીમાં વાળાને હોય છે. તેને પોતાના માટે આહારની અનુમોદનાનો વિકલ્પ પણ આવતો નથી. એવી આત્મશુદ્ધિ વધી ગઈ છે. બાહ્યમાં જે વાત છે એ તો સાથે રહેલી વાત છે. મૂળ વાત તો એ છે કે 5મા ગુણસ્થાનની દશા છે અને સ્વરૂપનું ખૂબ લક્ષ રહ્યા કરે છે એટલે એટલું જ વૈરાગ્ય પણ છે અને આત્મશુદ્ધિ વધી છે.
તેથી હવે કોઈ એવા વિકલ્પ આવતા નથી કે મારે માટે કોઈ આમ બનાવે, અથવા તો કોઈ પૂછે તો એમાં એને રસ પડતો નથી કે મારે માટે તમે આમ કરજો કે તેમ કરજો, એમાં એને કોઈ રસ પડતો નથી. એવી આત્મશુદ્ધિ વધી ગઈ છે. કોઈ એને પૂછે કે તમારા માટે શું કરવું તો એ કાંઈ જવાબ આપતા જ નથી. એવી પાંચમા ગુણસ્થાનની દશા છે. હજી તો મુનિ તો થયા નથી, પણ આવી શ્રાવક દશા છે. એ અનુમતિ ત્યાગ પડીમાની વાત થઈ. હવે 11મી ઉદિષ્ટ ત્યાગ પડીમા. ઉદિષ્ટ ત્યાગ પડીમા વિશે પહેલા પણ વાત આવી ગઈ છે. મુનિને વિશે વાત લીધેલી હતી. મુનિઓ પોતાને માટે બનાવેલો આહાર જે છે એ લેતા નથી. અહીંયા શ્રાવક માટેની વાત છે. આ પડીમા વાળો શ્રાવક પોતાને માટે કરેલો આહાર લેતો નથી. સહજપણે તેને તેવા આહારનો વિકલ્પ છૂટી જાય છે. એટલી સ્વરૂપની સ્થિરતા વધી ગઈ છે. ક્ષુલક કે એલકને પોતાને માટે કરેલો આહાર લેવાની વૃત્તિ ન ઉઠે. જો ક્ષુલક અને એલકને હજી તો પૂર્ણ નિર્ગ્રંથ દશા નથી, એટલે એ કઈ મુનિ નથી. ક્ષુલક અને એલકની જે વાત કરી છે એ નિર્ગ્રંથ મુનિ નથી. અહીંયા વર્તમાનમાં આપણને જોવા મળે કે નિર્ગ્રંથ મુનિ નગ્ન દિગંબર મુનિની સાથે એવા ક્ષુલક કેલક હોય છે. એક વસ્ત્ર હોય એવી દશા પણ હોય છે, અને એક જ વખત મુનિની જેમ આહાર કરતા હોય, બેસીને કરતા હોય, તો એ હજી પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં છે. પણ એમની દશા એવી છે, સ્વરૂપને વિશે એટલી એકાગ્રતા કરે છે, એટલે એમને હવે પોતાને માટે બનાવેલો આહાર લેવાનો વિકલ્પ તૂટી જાય છે. પોતાને માટે કરેલો આહાર લેવાની વૃત્તિ ઉઠતી નથી. એમને કદાચ કોઈ એવો રોગ થયો હોય અને તે માટે કોઈ ખાસ આહાર બનાવીને લાવે તો પણ એ લે નહીં, કેમ કે એમને માટે બન્યો એટલે એ લેતા નથી. એમને એ આહાર લેવાનો ભાવ જ ના આવે. એવી ચૈતન્યના આશ્રય શુદ્ધતા વધી ગઈ છે. આહાર છૂટ્યો તે તો નિમિત્તના કારણે સ્વયં છૂટ્યો છે. એ તો બહારની વાત થઈ. દિષ્ટ આહાર ત્યાગ એ તો બહારની વાત થઈ, પણ અંતરંગ દશા એવી થઈ છે કે એવો આહાર છૂટી જાય છે. પોતાનું નિજ તત્વ એના સત્વનો જ્યારે ખ્યાલ આવે છે તો જે કાંઈ છૂટવા લાયક છે તે છૂટી જાય છે. જે કાંઈ નાશ પામવા લાયક છે તે બધાનો નાશ થાય છે. એટલે કે આ વિભાવ ભાવો, આ કર્મની પ્રકૃતિઓ, આ બધું છૂટી જાય છે. જેનો ક્ષય થવા લાયક છે એવી બધી કર્મની પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે પોતાના નિજ તત્વનું સત્વ અનુભવમાં આવે છે એટલે સહજ રીતે આ બધું થાય છે. સિદ્ધત્વનો વિચાર કરીએ, સિદ્ધ પરમેશ્વરનો વિચાર કરીએ તો એ શુદ્ધ તત્વ છે, પોતે પોતાનામાં રહ્યું છે. એવું એ શુદ્ધ તત્વ એવા પોતાના શુદ્ધ તત્વની હંમેશને માટે પ્રાપ્તિ, અનંતકાળ સુધી એની પ્રાપ્તિ અને એમાંથી આવતા જ્ઞાન આનંદ સ્વરૂપે પોતે હંમેશ માટે પરિણમી જાય એવી સિદ્ધની દશા એ પ્રગટ થાય છે. એનો જરાક વિચાર કરીએ અને એવા સિદ્ધત્વનો આપણે સ્વીકાર કરીએ કે ના, એવી સિદ્ધ દશા હોય છે અને એવી સિદ્ધ દશા પોતાના સ્વરૂપમાંથી જ જીવોએ પ્રગટ કરી છે. એવા અનંત સિદ્ધો થયા છે. તો પછી પોતાનું સ્વરૂપ કેવું છે એ સમજાઈ જાય છે. અને જ્યારે એવું પોતાનું સ્વરૂપ પોતાને અનુભવ સહિત સમજાઈ જાય છે તો પછી આ બધું અનાદિનું જે એને વિકલ્પ રૂપે અને ભાવ રૂપે હતું એ બધું છૂટી જાય છે.
આ શરીર હોય કે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા હોય એ સંયોગો હોય કે એના તરફની જે રુચિનો ભાવ છે, આ બધું સહજ રીતે છૂટી જાય છે. કેમ કે એ છૂટું હતું અને છૂટવા લાયક હતું. એ કર્મ પણ એક ક્ષણિક હતા, એટલે એનો પણ ક્ષય થવા લાયક હતા, માટે એનો ક્ષય થાય છે. જે નિત્ય રહેવા વાળી ચીજ છે તે જ રહી જાય છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન આનંદનું સ્વરૂપ છે, તે જ રહી જાય છે. એ સિવાય બીજું બધું નાશવંત છે, ક્ષણિક છે. જે પર્યાયમાં રહ્યું છે એનું અસ્તિત્વ તેટલા કાળ પૂરતું જ હોય છે, તો એનું એમ જ થાય છે. વર્તમાનમાં પણ આપણને જે કાંઈ પદાર્થો સંયોગે કરીને મળ્યા છે, તો એ બધા પદાર્થો એ બીજું અન્ય દ્રવ્ય છે એની એવી વર્તમાન વર્તતી દશા છે. એ દશા વર્તમાન વર્તતી દશા છે, એટલે દરેક સમયે સમય બદલાય છે. કેમ કે વર્તમાન તો એક સમયનું જ હોય, કોઈ પણ વર્તમાન હોય તે એક સમયનું જ હોય, એટલે દરેક સમયે એ બદલાય છે. તો એવી વર્તમાન વર્તતી અનેક પદાર્થોની પર્યાય એ બધું એનું એમ જ થવા યોગ્ય છે, તો એમ જ થાય છે. એ મારા કારણે થતું નથી અને એ મને કાંઈ કરતું નથી, એ હવે સહજ થઈ જાય છે. એટલે એ બધું છૂટવા લાયક છે, એ નાશ પામવા લાયક છે. એ બધી પર્યાયો ક્ષણભંગુર છે. એ બધી પર્યાયો ક્ષય થાય છે તો થાય છે. હું તો સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રિકાળ નિત્ય પરમ શુદ્ધ પરમાત્મા દ્રવ્ય છું. જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને મારો ક્યારેય નાશ થતો નથી. હું તો એમ ને એમ જ રહું છું. આ ભાવ ચોથા સંસ્થાનની દશામાં પ્રગટ થાય છે અને પછીથી આખી દશા બદલાઈ જાય છે. એટલે ભલે કર્મના ઉદયો આવ્યા હોય એટલે બહારથી બીજાને એમ લાગે કે આ જીવ એ બધાની સાથે છે, પરંતુ એની દશા ઘણી ઊંચી હોય છે. અને એટલે જ એ આગળ વધતા આવી પાંચમા સંસ્થાનની ભૂમિકામાં આવે છે, ત્યારે સહજ રીતે આવી પડીમાં એને હોય છે. 11 પડીમાંની આ વાત કરી તો એ આ રીતે હોય છે. એટલે વસ્તુ તો અંતરંગ છે, પણ બાહ્યમાં જે કાંઈ છે એના વર્ણનો છે. અંતરંગ દશાના તો કાંઈ વર્ણન થઈ શકતા નથી, એ તો અનુભવની ચીજ છે. 11 પડીમાંની વસ્તુ સ્થિતિ આવી છે. તેમાં પહેલી 6 પડીમાં વાળા જગન્ય શ્રાવક છે, 7મી 8મી 9મી પડીમાં વાળા મધ્યમ છે અને 10મી 11મી પડીમાં વાળા ઉત્તમ છે. પણ આ પડીમાઓ સમ્યક દર્શન પૂર્વક જ હોય છે. સમ્યક દર્શન પૂર્વક ચૈતન્યના આનંદનો અનુભવ વધતા વધતા હઠ વગર સહજપણે આવી પડીમાઓ હોય છે. એ વાતને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ભલે સમ્યક દર્શન નથી, અનુભવ નથી, સ્વાનુભૂતિ નથી, તો પણ આવા વ્રત તપ વગેરે હોય એવી પડીમાં હોઈ શકે, પણ એ સાચી નથી. એટલે કે સમ્યક નથી, એ માત્ર સ્વભાવ રૂપ છે. એટલે એમાં સંતોષાઈ ન જવું એમ કહેવાનો અહીંયા આશય છે. આવી આ 11 પડીમાની વાત કરી એ દશા શ્રાવકને હોય છે અને તેનું નામ ભક્તિ છે. તેનું નામ રત્નત્રયની આરાધના છે અને તે શ્રાવકનો ધર્મ છે. કેમ કે એ સમ્યક દર્શન પૂર્વક છે અને એમાં સમ્યક દર્શનની આરાધના આવી જાય છે. સમ્યક દર્શનની આરાધના કહેતા સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને એવા પોતાના શ્રદ્ધા જ્ઞાન રૂપ પરિણમન સહિત આ બધો વ્યવહાર હોય છે. જેમ જેમ સ્વરૂપની ભક્તિ વધારે છે એટલે સ્વરૂપ તરફ વળતો જાય છે, તેમ તેમ આ રત્નત્રયની આરાધના છે એ દ્વારા એને એવી ઉત્કૃષ્ટ ભક્તિ હોય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે એ શ્રાવકનો ધર્મ છે. તે સિવાય રાગમાં ધર્મ નથી, એ જ ભક્તિ છે. એવી ભક્તિ શ્રાવકને હોય છે. તેનું નામ રત્નત્રયની આરાધના છે અને એ શ્રાવકનો ધર્મ છે.
એ સિવાય કોઈ શુભભાવરૂપ ભક્તિ નથી. તેમજ બહારના ગ્રહણ ત્યાગ એ પણ એને નથી, કેમ કે આત્મા બહારના ગ્રહણ ત્યાગ તો કરી શકતો જ નથી. આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની એક શક્તિ છે, એટલે આત્મા પરનું કાંઈ ગ્રહણ કરતો નથી કે પરનો કાંઈ ત્યાગ કરતો નથી. પરનું ગ્રહણ નથી એટલે પરનો ત્યાગ પણ નથી. એટલે સદાય ભગવાન આત્મા તો આ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ સહિત જ છે, એટલે એને ક્યાં કાંઈ કોઈનું ગ્રહવું છે કે ત્યાગવું છે. જે ત્યાગ વગેરેની વાત કરી છે એ તો પરનું લક્ષ થતા જે એને વિકલ્પ ઉઠે છે, જે શુભ કે અશુભ ભાવ થાય છે એના ત્યાગની વાત કરી છે. પરિગ્રહના ત્યાગની વાત કરી છે, તેમાં પણ કોઈ વસ્તુનો એને ખરેખર ત્યાગ થતો નથી, કેમ કે વસ્તુ એને ગ્રહી નથી. પણ વસ્તુમાં પોતાપણાનો જે ભાવ છે, વસ્તુમાં જે હિતપણાનો ભાવ છે કે મને હિતકારી છે એવો જે ભાવ છે એનો ત્યાગ થઈ જાય છે. વસ્તુમાં પોતાપણાનો ભાવ અથવા તો વસ્તુમાં ઇષ્ટપણાનો ભાવ કે અનિષ્ટપણાનો ભાવ એ સઘળું ચાલ્યું જાય છે, એટલે એવા ભાવનો ત્યાગ થઈ જાય છે. આવા આત્માના ભાનપૂર્વક હઠ વિનાની વિતરાગી દશા પ્રગટે ત્યાં આવી પડીમાં હોય છે. હઠ કરીને બહારમાં ત્યાગ કરે તેથી કઈ પડીમાં થઈ જતી નથી. ગુણની શુદ્ધતા જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ આવી વિતરાગી પડીમાં શ્રાવકને પ્રગટતી જાય છે. અહીંયા તો ગુણ વૃદ્ધિ છે, શુદ્ધિની વૃદ્ધિ છે. દોષ વગેરે બધું ભાવનાત્મક છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ જે છે એ પણ એના ભાવમાં છે. અને જયારે ભાવમાં જ શુદ્ધિની વૃદ્ધિ થાય છે તો સહજ રીતે જ એવા વિકારી ભાવ થતા જ નથી, એવા વિકલ્પો થતા જ નથી. શ્રાવકની આ દશાની વાત કરી છે. અહીંયા મૂળ ગાથામાં તો શ્રાવક માટે અને મુનિ બંનેને માટે આવી રત્નત્રયની આરાધના રૂપ ભક્તિની વાત કરવામાં આવી છે. પણ શ્રાવક વિશેની વાતનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો અને હજી પણ એ વાતને ગુરુદેવ સમજાવે છે. અહીંયા કહે છે કે સાચા શ્રાવક કોને કહેવાય અને તે શ્રાવક કેવી ભક્તિ કરે, તો કહે છે કે નિજ પરમાત્મ તત્વ ચૈતન્ય મૂર્તિ છે. પોતાનું પરમ શુદ્ધ નિર્મળ પવિત્ર તત્વ, અખંડ તત્વ, અભેદ તત્વ, સર્વજ્ઞતા જેમાં ભરી પડી છે, સર્વદર્શિતા જેમાં ભરી પડી છે, અનંત ગુણો જેમાં પડ્યા છે અને એનું એવું એક રૂપ પરિણમન જ્યાં થઈ રહ્યું છે એવું પોતાનું પરમાત્મા તત્વ એ ચૈતન્ય મૂર્તિ છે. અને એ દેહથી ભિન્ન છે, એ દેહથી ભિન્ન છે. પગના લક્ષ્ય થતા વિકારી ભાવથી પણ એ ભિન્ન છે. એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન શાંતિનો પિંડ છે. એક સમયમાં એ પોતે પોતાને એવો અનુભવે એવી એ ચીજ છે. એનું લક્ષ્ય કરતા એક સમયમાં પણ એ જ ભાવ અનુભવમાં આવે છે. કેમ કે દરેક સમયે અનંત ગુણ છે, તો અનંત ગુણની એક પર્યાય છે એનું પરિણમન થઈ રહ્યું છે, એવી અનંત પર્યાય એને એક સમયમાં અનુભવાય છે. એવા તો અસંખ્ય સમયો એના અનુભવમાં જાય છે. એવા પોતાના અનંત ગુણના પરિણમનના અનુભવમાં એને કેટલાય સમયો વીતી જાય છે. અને એવો સ્વાનુભવ જેને થાય છે એની દશાની અહીંયા તો વાત કરી છે કે આવા અંતરતત્વની નિર્વિકલ્પ શ્રદ્ધા કરનારા એ સમ્યક દ્રષ્ટિ એ શ્રાવક છે. જેને એવો અનુભવ થયો છે એને જ એવું જ્ઞાન છે અને એને જ એવી શ્રદ્ધા છે. કઈ એમને શ્રદ્ધા થઈ ગઈ છે એમ નથી. અંતરતત્વની નિર્વિકલ્પ શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે અને તે શ્રાવકનું પહેલું લક્ષણ છે. વળી તે નિજ પરમ તત્વનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે તથા તેમાં લીનતા તે સમ્યક ચારિત્ર છે. આવા જે શુદ્ધ રત્નત્રય છે તે પરિણામોનું ભજન તે ભક્તિ છે.
એ જ પરિણામો વારંવાર થવા, એ જ પરિણામોની રુચિ થવી, એવા જ પરિણામો વારંવાર પ્રગટ કરે, એવી જ પોતાની દશા વારંવાર એ કરે, એનું નામ ભક્તિ છે. આવા રત્નત્રયના પરિણામ, વિતરાગી પરિણામ, એવા પરિણામોનું ભજન, એટલે કે એવા પરિણામો જ થાય. એને મહાત્મા આવ્યું હોય કે પોતાની આ દશા છે એટલે સ્વરૂપનું મહાત્મા લાવીને સ્વરૂપનું લક્ષ કરીને જ્યારે એને એવા પરિણામો થાય છે તો એને એવી રત્નત્રયની ભક્તિ છે એમ કહેવાય છે. રત્નત્રયની ભક્તિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નું કાવ્ય બનાવી અને સંગીતમય રીતે ગાવું એનું નામ ભક્તિ નથી. ભક્તિનો અર્થ શું છે? ભક્તિ એટલે વારંવાર એ ભાવે થવું. કેવી ભક્તિ છે? પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે અને એ સ્વરૂપનો એક વખત અનુભવ થયો છે તો એવા ભાવે થવું, એને રત્નત્રયની ભક્તિ કહી. એવા ભાવે વારંવાર થવું એટલે એને ભજન કરવું ભક્તિ કહી. તો કે છે કે આવી ભક્તિ શ્રાવકો તેમજ શ્રમણોને હોય છે. આ રત્નત્રયનું ભજન એટલે કે વિતરાગ પરિણતિ, તે જ સાચી ભક્તિ છે. સુગ્રાગ રૂપ બહારની ભક્તિ છે તે તો વ્યવહાર છે. ઈશ્વર ભગવાનની ભક્તિ, એમની સ્તુતિ વગેરેનો જે ભાવ છે એ શુભ ભાવ છે અને એ પુણ્ય બંધનું કારણ છે. પણ અંદરમાં આવી નિશ્ચય ભક્તિ, પોતાના પરમાત્મા તત્વના અનુભવ પૂર્વકની ભક્તિ, એવી ભક્તિને અહીંયા મોક્ષનું કારણ કહ્યું છે. અને એવી નિશ્ચય ભક્તિ હોય તો પછી સાથે રહેલ એ શુભ ભાવને વ્યવહાર ભક્તિ કહેવાય. શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરવી એટલે તેની આરાધના કરવી અને તે મોક્ષનો માર્ગ છે. ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા, જ્ઞાન, ભ્રમણતારૂપ પરિણતિ, તે જ આરાધના અને ભક્તિ છે. આવો આ ભક્તિ માર્ગ છે. જે ભક્તિ માર્ગની કૃપાળુદેવે વાત કરી છે તે આ ભક્તિ માર્ગની વાત કરી છે. રત્નત્રયની ભક્તિ રૂપ ભક્તિ માર્ગ છે. પરની ભક્તિને તો કૃપાળુદેવે પણ સુભાવ કહ્યો છે અને પુણ્યબંધનું કારણ જ કહ્યું છે. પણ વિસ્તારથી ત્યાં એ રીતે વાત કરવામાં ના આવ્યું હોય એટલે કેટલાક લોકો સમજ્યા વગર આમના પરની ભક્તિને મુક્તિનો માર્ગ માને છે. પણ કૃપાળુદેવના અંતરમાં એમ નથી. કૃપાળુદેવે જે ભક્તિ માર્ગની વાત કરી છે એ આ ભક્તિની વાત કરી છે. તત્વના અભ્યાસ વિના કૃપાળુદેવે શું કહ્યું છે એ સમજાવવું બહુ કઠિન છે, બહુ અઘરું છે. કૃપાળુદેવની વાતનો મર્મ સમજવો, એ મર્મ સમજવા માટે તો શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ હોવો જોઈએ. અહીંયા કહે છે શ્રાવકને 11 પડીમાં છે, તેમાં 6 પડીમાં સુધી શ્રાવકો જગન્ય છે, 7 થી 9 પડીમાં વાળા મધ્યમ છે અને 10 ને 11 પડીમાં વાળા ઉત્તમ છે. પણ આ બધા શ્રાવકો શું કરે? આ બધા શ્રાવકો શું કરે? બાહ્યમાં એવું લાગે કે કોઈક પ્રકારે વ્રત આદિ, સામયિક આદિ કરતા દેખાય છે, પણ વાસ્તવમાં ખરેખર શું કરે છે? બાહ્ય આચાર વિચાર સિવાય આપણે જે જોઈ શકતા નથી, જાણી શકતા નથી, એવી અંતરંગ દશાનો આપણે વિચાર કરવાનો છે. અને એનું વર્ણન અહીંયા ગુરુદેવે કર્યું છે કે એ શું કરે છે, ખરેખર શું કરે છે. તો કહે છે કે સમ્યક દર્શન પૂર્વક શુદ્ધ રત્નત્રયની આરાધના કરે છે. એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે એટલે એ તો એક જ કાર્ય કરે છે, રત્નત્રયની આરાધના કરે છે. 11 પડીમાં શુદ્ધ રત્નત્રયની ભક્તિ છે. એ બધી પડીમાં વાળા કે ઓછી પડીમાં વાળા બધાને મૂળ વાત તો આ જ છે કે શુદ્ધ રત્નત્રયની ભક્તિ છે. જેટલી અંતરંગ શુદ્ધિ વધતી જાય છે, જેટલી વિશેષ એકાગ્રતા થતી જાય છે, તેમ તેમ સહજ રીતે જ વધારે પડીમાં થઈ જાય છે. સહજ રીતે જ પછી એવા આચાર હોય છે, સહજ રીતે જ શ્રાવકના આચારમાં એ આગળ વધે છે એટલે પડીમાં વધે છે. એટલે પડીમાં જગન્ય હોવી કે મધ્યમ હોવી કે ઉત્તમ હોવી એનું મૂળ કારણ તો એમની અંતરંગ દશા છે. કેમ કે સમ્યક દર્શન પૂર્વક શુદ્ધ રત્નત્રયની આરાધના કરે છે અને એની જ મુખ્યતા છે. 11 પડીમાં શુદ્ધ રત્નત્રયની ભક્તિ છે.
જળની ક્રિયા જળથી થાય છે. જળની ક્રિયાના એ કાંઈ કરતા નથી. જીવ જળની ક્રિયાનો કરતા હોતો નથી. તેનો કરતા જો પોતાને માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે, પણ એ વાત તો શ્રાવકને કે મુનિને હોતી જ નથી. એટલે જળની ક્રિયા બહારમાં જે કાંઈ થતી હોય તે થાય, પણ પોતાની અંતરંગ દશા એવી પડીમાં રૂપ હોય છે. પૂજા ભક્તિ નો ભાવ છે બાહ્યમાં, ઈશ્વર ભગવાનની ભક્તિ, પ્રતિમાની પૂજાનો ભાવ, શુદ્ધ આહાર વગેરેનો શુદ્ધ ભાવ, આ બધો વ્યવહાર હોય છે. પણ એવો વ્યવહાર ક્યારે હોય તો કે છે કે અંદરમાં શુદ્ધ રત્નત્રયની આરાધના વડે પડીમાં પ્રગતિ હોય ત્યારે એવો વ્યવહાર હોય છે. જેને શુદ્ધ રત્નત્રયની આરાધના નથી તેને તો નિશ્ચય પડીમાં નથી, અને નિશ્ચય પડીમાં નથી તો એ બધો જે ભાવ છે પૂજા ભક્તિ શુદ્ધ આહાર ગ્રહણ કરવાનો ભાવ વગેરે 11 પ્રકારે જે દર્શાવ્યું એ બધાને વ્યવહાર કહેવાતો નથી. એ માત્ર શુદ્ધ ભાવ છે. આગળ કહે છે કે 11 પડીમાં વાળા શ્રાવકો છે તે બધાએ શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. ચિદાનંદ જ્ઞાતા સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરીને તેનું અવલંબન લેતા પર્યાયે પર્યાયે વિતરાગતાના અંશની વૃદ્ધિ થતી જાય છે. પર્યાયે પર્યાયે એક પછી એક પર્યાય જે થાય છે એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અને એનું નામ પડીમાં છે. દ્રવ્ય સ્વભાવના આશ્રય જ રત્નત્રય પર્યાય થાય છે. દ્રવ્ય સ્વભાવ, પોતાનો દ્રવ્ય સ્વભાવ, પરમ સ્વભાવ, પવિત્ર સ્વભાવ, અનંત ગુણના પરિણમનનો સ્વભાવ, શુદ્ધ નિર્મળ પોતાનું પરિણમન, નિર્મળ ભવન, એવો પોતાનો સ્વભાવ. દ્રવ્ય શુદ્ધ છે તો જે પરિણમન થાય છે એ પણ એવું જ છે. અનંત ગુણ છે તો એ અનંત ગુણનું એ પરિણમન છે, એટલે અનુભવ પણ એવો જ છે. જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, પ્રભુતાનો જ અનુભવ છે. તો એવું પોતાનું સત્વ છે, એવું પોતાનું તત્વ છે. તો એવા દ્રવ્ય સ્વભાવના આશ્રયે જ રત્નત્રયની પર્યાય થાય છે, એવા નિર્મળ પરિણામ થાય છે. પણ કાંઈ પરના લક્ષ્ય કે શુભભાવથી, રાગથી કે નિમિત્તના આશ્રયથી એવા રત્નત્રયના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણામ થતા નથી. અને આવું જેને ભાન પણ નથી એ તો અજ્ઞાની છે. અને એને જો કોઈ આ રીતે દર્શન, વ્રત વગેરે પડીમાં હોય તો એ કઈ પડીમાં કહેવાતી નથી. ત્રિકાળી ચિદાનંદ દ્રવ્યના આશ્રય નિર્મળ રત્નત્રય પર્યાય પ્રગતિ, તેનું નામ ભગવાનનું ભજન છે, ભક્તિ છે. પરની ભક્તિમાં ધર્મ નથી, પરની ભક્તિમાં ધર્મ નથી. સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા કરવી એમાં શુભભાવ છે, શુભરાગ છે, એથી પુણ્યનો બંધ થાય છે. અને પોતાનો આત્મા જ પરમાત્મા છે, પોતાનો આત્મા જ પરમાત્મા છે, તેની ભક્તિ, આરાધના, ઉપાસના કરવી તેનું નામ ધર્મ છે. એ વિતરાગી પરિણતિ છે. એવી પરિણતિને ભગવાન આત્માના આનંદમાં લીન કરવી તે ભક્તિ છે. સુરાગને આરાધના માને તો તે જૈન નથી. સુરાગને આરાધના માને તો તે જૈન નથી. જેને રાગને ધર્મ માન્યો તે રાગને ક્યાંથી જીતી શકે? દિનેશ્વર ભગવાન તો વિતરાગી પરમાત્મા છે, વિતરાગી પરમેશ્વર છે. એમણે તો સમગ્ર રાગને, સકળ રાગને જીતી લીધો છે, ઇન્દ્રિયોને જીતી લીધી છે. એમને કોઈ રાગ છે જ નહીં. તો જે રાગને ધર્મ માનતો હોય એ પછી રાગને જીતવાનો પ્રયત્ન ક્યાંથી કરશે? એ રાગને ક્યાંથી જીતી શકે? રાગને જ જો ધર્મ માન્યો તો પછી એ રાગને ક્યાંથી જીતી શકે? રાગને જીતવો એમ જે કહ્યું છે સર્વજ્ઞ પરમેશ્વરે સર્વજ્ઞતા પ્રગટ કરી એ પૂર્વે રાગને જીતી લીધો હતો. તો એ રાગને જીતવું એ જે કહ્યું એ તો નાસ્તિકી કથન છે. ખરેખર તો
અંતર સ્વભાવની દ્રષ્ટિ કરતા રાગની ઉત્પત્તિ થતી નથી. એને રાગ જીતાયો છે. ઈશ્વર ભગવાનને અંતર સ્વભાવમાં સ્થિરતા થઈ છે એટલે હવે રાગ ઉત્પન્ન થતો નથી, કોઈ વિકલ્પ પણ ઉત્પન્ન થતા નથી. જેને શુદ્ધ આત્માનું ભાન નથી તેનું ભજન નથી, એટલે કે આત્માનું ભજન નથી, એટલે એને રત્નત્રયના પરિણામ નથી, એટલે એને ભક્તિ નથી. અને એની પડીમાં ને પડીમાં કહેતા નથી, એટલે એને સાચી પડીમાં હોતી નથી. હજી જેને નિમિત્ત ઉપાદાનની ભિન્નતાનું ભાન નથી, જેને નિમિત્ત અને ઉપાદાન એની ભિન્નતાનું ભાન નથી, તેને તો બે દ્રવ્યોની એકતાની તીવ્ર મિથ્યા બુદ્ધિ છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. ગુરુદેવે આ વાત આવી છે ત્યારે આ બધી વાતને પણ ફરીથી સમજાવી દીધી છે. નિમિત્ત અને ઉપાદાન પોતાના પરિણામ જે થાય છે એ પરિણામનું ઉપાદાન કારણ પોતે છે. દરેક દ્રવ્ય પરિણામી દ્રવ્ય છે અને એના જે પરિણામ થાય છે એ એનાથી જુદા નથી. કોઈ પણ પરિણામ એ પરિણામી દ્રવ્યથી જુદું હોય નહીં. એટલે જે દ્રવ્ય છે તે જ ઉપાદાન કારણ છે, એ સાચું કારણ છે. અને જ્યારે એવું કાર્ય થઈ અને નવી દશા થાય, નવી પર્યાય થાય, એટલે કે એવા પરિણામ થાય છે, તો એ પરિણામી દ્રવ્યના પરિણામ છે અને એ પરિણામી દ્રવ્યથી જુદા પણ નથી. અને એ વખતે ત્યાં જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તનો નિર્ણય કાર્ય થયા પહેલા થઈ શકતો નથી. કોઈ પણ કાર્ય થાય ત્યારે જે ઉપસ્થિત ત્યાં હાજર છે એને નિમિત્ત કહેવાય છે. પહેલાથી એમ નથી હોતું કે આ નિમિત્ત હોય. નિમિત્ત ગમે તે હોય, જ્યાં સુધી એને પોતાને એવા પરિણામ થયા નથી ત્યાં સુધી એનો નિમિત્ત તરીકે કોઈ પરદ્રવ્ય ઉપર આરોપ કરી શકાય નહીં. ઘડો થાય છે, માટીમાંથી ઘડો થાય છે તો એમાં ઉપાદાન કારણ માટી છે. બસ આ વાતને પકડવાની છે. અને પછી નિમિત્ત કારણ તરીકે કુંભાર હોય, કુંભારની પત્ની હોય કે કુંભારનો છોકરો હોય, કે જૂના જમાનાનો ચાકડો હોય કે નવા જમાનાનું મશીન હોય, ગમે તે નિમિત્ત હોય. અને જ્યારે એ ઘડો થાય એટલે માટીની અવસ્થા બદલીને ઘડારૂપ અવસ્થા થાય ત્યારે એ વખતે જે હોય એને નિમિત્ત કહેવાય. પણ માટી પણ છે, ચાકડો પણ છે, કુંભાર પણ છે, બધું છે, છતાંય જો માટીની પિંડરૂપ અવસ્થા બદલીને ઘડો થતો નથી તો એ બધાને નિમિત્ત કહેવાતા નથી. કેમ કે જ્યારે ઘડો થાય એ વખતે કદાચ એ ચાકડાના સ્થાને મશીન હોય અથવા તો પેલા કુંભારના સ્થાને એનો પુત્ર હોય, ગમે તે હોઈ શકે. એટલે જ્યારે ખરેખર કાર્ય થાય ત્યારે જ કોણ નિમિત્ત હતું એનો ખ્યાલ આવે. કાર્ય થયા પહેલા કઈ રીતે ખ્યાલ આવે કે કોણ નિમિત્ત હશે? એટલે કોઈને નિમિત્ત કહેવા પૂર્વે કાર્ય થયું છે કે નહીં એનો વિચાર કરવો જોઈએ. અને કાર્ય થાય છે તો એવા ઉચિત નિમિત્ત હોય છે. કાર્ય થાય છે તો જે નિમિત્ત હોય છે તે એને ઉચિત નિમિત્ત હોય છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ કાર્ય થવાનું મૂળ કારણ જે છે તે ઉપાદાન કારણ છે. અને ઉપાદાન કારણ હંમેશા નિમિત્તથી જુદું હોય છે. ઉપાદાન કારણ જે છે તે દ્રવ્યનું છે અને એ દ્રવ્ય પોતે પરિણમી અને નવી અવસ્થારૂપ થયું છે. એવી જે નવી અવસ્થા થઈ એ અવસ્થા એ દ્રવ્ય રૂપ છે, એટલે કે એ દ્રવ્યથી જુદી નથી. ઘડો છે તે માટી રૂપે છે, એ કઈ સોના રૂપે થઈ જતો નથી. એટલે જે પરિણામ આવ્યું છે એ પરિણામ પરિણામી દ્રવ્યથી જુદું હોતું નથી. અને એ પરિણામી દ્રવ્ય છે એ જ ઉપાદાન કારણ છે. અને નિમિત્ત જે છે તે બીજું જુદું એનાથી હોય છે. આ વાત તો બરાબર સમજવી જ પડે. એટલે ગુરુદેવ કહે છે કે જેને હજી આ નિમિત્ત ઉપાદાનની ભિન્નતાનું ભાન નથી અને નિમિત્ત જે છે એને જે કોઈ પણ કાર્ય માટેનું કારણ માને છે, અથવા તો એ નિમિત્ત અને ઉપાદાન એ બે મળીને જ કાર્ય કરે એ સિવાય કાર્ય ન હોય એમ જે માને છે,
એવી મિથ્યા બુદ્ધિ છે કે એ બે મળીને બેની એકતા રૂપે જે કાર્ય થયું એમ માને છે, તો એ મિથ્યા બુદ્ધિ છે. કાર્યના કારણે થાય છે, એ વખતે હાજર છે, એને માત્ર આરોપ આપીને નિમિત્ત કહેવામાં આવે છે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે. એટલે ગુરુદેવ કહે છે કે હજી જેને નિમિત્ત ઉપાદાનની ભિન્નતાનું ભાન નથી, તેને તો બે દ્રવ્યોની એકતાની તીવ્ર મિથ્યા બુદ્ધિ છે. બે દ્રવ્યની એકતાની તીવ્ર મિથ્યા બુદ્ધિ છે. જો બે દ્રવ્યની એકતા ક્યારેય થાય નહીં, દ્રવ્ય સ્વતંત્રપણે જ રહે, બે દ્રવ્ય ભેગા થઈને એક બની જાય તો જગતનો નાશ થાય. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મળી અને કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થાય તો આ જગતનું સ્વરૂપ આ રીતે રહી શકે જ નહીં. અને આ વાત તો આપણને અત્યારે વર્તમાનમાં સામાન્ય કેમિસ્ટ્રી, સામાન્ય વિજ્ઞાનની અંદર પણ જાણવા મળે છે. વિશેષ કેમિસ્ટ્રીનો અભ્યાસ ન હોય ને સામાન્ય વિજ્ઞાનનો અભ્યાસ હોય તો એમાં પણ રસાયણ શાસ્ત્રના અભ્યાસમાં આટલી વાત તો સ્કૂલમાં પણ ભણાવવામાં આવે છે કે કોઈ પણ દ્રવ્ય જે છે એનો ક્યારેય નાશ નથી થતો, અને બે દ્રવ્ય ભેગા થઈને નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. બે દ્રવ્ય એની અંદર સાથે રહ્યા છે એવું સંયોજન છે, છતાં એ દ્રવ્ય પોતે પોતાપણે જ રહ્યા છે અને એને છૂટા પાડી શકાય છે. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે દ્રવ્યો રહ્યા છે અને એ બંનેને છૂટા પાડી શકાય છે, અને છૂટા પાડતા એ એવા ને એવા જ પોતાના ગુણો સહિત જ પ્રાપ્ત થાય છે. એટલે એ પોતાના ગુણોને ગુમાવતા પણ નથી. આ વાત તો સામાન્ય વિજ્ઞાનમાં પણ આપણને સમજમાં આવે છે. તો એવા બે દ્રવ્યોને એક રૂપ માનવા એ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે. એટલે એને તીવ્ર મિથ્યા બુદ્ધિ કહ્યું છે. ગુરુદેવે જો એક લીટીમાં ઘણી બધી વાત કહી છે, એટલા માટે આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. શું કહ્યું છે કે હજી જેને નિમિત્ત ઉપાદાનની ભિન્નતાનું ભાન નથી, તેને તો બે દ્રવ્યોની એકતાની તીવ્ર મિથ્યા બુદ્ધિ છે. બે ભેગા થઈને કામ કરે. આવો જ અત્યારે વર્તમાનનો ઉપદેશ ચાલી રહ્યો. નિમિત્ત આવે તો કામ થાય. અરે કામ થાય પછી તો ખબર પડે છે કે શું નિમિત્ત હતું, પણ શું કરવું. આવો ખોટો ઉપદેશ ચાલી રહ્યો છે. ગુરુદેવે એ વાતને અહીંયા લીધી છે કે પહેલા તો આ વાતને સમજવાની જરૂર છે. અને દ્રવ્યની સ્વતંત્રતાનો જ્યાં સુધી ખ્યાલ નથી આવ્યો ત્યાં સુધી જીવને પરની રુચિ રહેવાની, પરમાં કાર્ય કરવાની રુચિ રહેવાની, પરમાંથી કંઈક પ્રાપ્ત કરી લેવાની રુચિ રહેવાની. એ રુચિ છૂટે જ નહીં. અને એ રુચિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી સમ્યક્ત્વ થાય જ નહીં. સૌથી પહેલું જો કાંઈ પણ સમજવા જેવું હોય તો દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, એ વાતને ખૂબ સારી રીતે સમજવાની છે. એટલે નિમિત્ત અને ઉપાદાનને પણ બરાબર સમજવાનું છે. અને એ સમજીએ એટલે પછી પોતાનું દ્રવ્ય, એની પણ એમાં વાત આવી જાય કે પોતાનું દ્રવ્ય છે તે ત્રિકાળ એવું ને એવું જ રહે છે. એમાં બીજું કોઈ દ્રવ્ય ભળતું નથી અને બીજા કોઈ દ્રવ્યના ગુણો એમાં આવતા નથી. ભલે એ બીજા અન્ય દ્રવ્યોની સાથે રહે, એટલે કે શરીર સાથે એ રહે, પરમાણુનો સ્કંદ એવું બીજું દ્રવ્ય એની સાથે એને ઘણો કાળ રહેવાનું થાય, તે છતાંય એ બંને એકરૂપ થતા નથી. એકબીજાના ગુણો એકબીજામાં વ્યાપતા નથી. એટલે આવી પહેલા તો સ્વ અને પરની ભિન્નતાનું ભાન કરવું જોઈએ કે પોતે સ્વ સદાય પરથી આવો જુદો ભિન્ન છે ને ભિન્ન જ રહે, એ એકરૂપ થઈ શકે એમ જ નથી. આ વાતને એને તર્ક દ્વારા પકડવી જ પડે. એટલે એવી જયારે બુદ્ધિ એને થાય કે પોતે તો આ જગતના બધા પદાર્થોથી ભિન્ન જ રહે અને ભિન્ન રહે એ સિવાય બીજી કોઈ રીત છે જ નહીં. જો ભિન્ન નથી રહેતો અને કોઈની સાથે એકરૂપ થઈ જાય તો પોતાનો નાશ થઈ જાય. પણ એમ તો બનતું નથી. પોતે ઊંધી માન્યતા કરે, પોતાના અસ્તિત્વને શરીર સાથે જ માને, એ બધી એની ઊંધી માન્યતા છે. એથી કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. એની ઊંધી માન્યતાને કારણે કઈ વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. પોતે તો એ બીજા બધા દ્રવ્યથી ભિન્ન જુદો જ છે. એ સ્વ અને પર એ જુદું એને તર્ક દ્વારા પહેલા તો પાડવું જોઈએ, એની દ્રઢતા કરવી જોઈએ. ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે પહેલા સ્વ પરની ભિન્નતાનું ભાન કરીને પછી પોતાના સ્વરૂપને સમજવાનું કે સ્વ પોતે કેવું છે એનો વિચાર કરવાનો અને એનું મહાત્મા લાવવાનું. અને એનું મહાત્મા આવે એટલે આપોઆપ એનું લક્ષ થાય. એ વાત લીધી છે. એટલે કે છે કે
પહેલા સ્વ પરની ભિન્નતાનું ભાન કરીને ચિદાનંદ પરમાત્મ તત્વની શ્રદ્ધા કરવી. પોતાનું તત્વ, જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું તત્વ ચિદાનંદ પરમાત્મ તત્વની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. બે લીટીમાં તો કેટલી બધી વાત કરી દીધી. મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વથી માંડી અને સમ્યક્ત સુધી લઈ જવાની વાત ગુરુદેવે આ બે લીટીમાં કરી છે. નિમિત્ત ઉપાદાનની વાત પણ સાથે કરી દીધી છે અને દ્રવ્યની સ્વતંત્રતાની વાત પણ સાથે કરી દીધી છે અને ભેદ જ્ઞાનની વાત પણ સાથે કરી દીધી છે. એ બે લીટી અને વાંચીને 10 મિનિટ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે કેવી રીતે સમ્યક્ત પ્રગટ થાય. શું કહ્યું છે અહીંયા? ફરીથી વાંચી બે લીટી કે છે કે હજી જેને નિમિત્ત ઉપાદાનની ભિન્નતાનું ભાન નથી તેને તો બે દ્રવ્યની એકતાની તીવ્ર મિથ્યા બુદ્ધિ છે. એટલે પહેલા તો એ બે દ્રવ્યની એકતાની મિથ્યા બુદ્ધિને છોડવી અને પછી સ્વ અને પરની ભિન્નતાનું ભાન કરીને એમાંથી સ્વ પોતે કોણ કેવું છે એને અભ્યાસ કરવો અને પોતે ચિદાનંદ પરમાત્મા તત્વ છે એવી શ્રદ્ધા કરવી. એવી શ્રદ્ધા પહેલા વિકલ્પ રૂપે કરવી અને પછી એવો અનુભવ કરવો, એવી સ્વાનુભૂતિ કરવી, એનું નામ સમ્યક દર્શન છે. ઘણી વાત થઈ ગઈ, બહુ સરસ વાત આવી. આગળ કહે છે નાટક સમયસારની અહીંયા ગાથા લીધી છે, 92ની ગાથા, 92માં પૃષ્ઠ ઉપર ત્યાં લીધું છે. કર્તા પરિણામી ગરબ કર્મ રૂપ પરિણામ ક્રિયા પર જય કી ફીરની વસ્તુ એક ત્રય નામ. વસ્તુ એક ત્રય નામ, વસ્તુ તો એક જ છે. પરિણામી દ્રવ્ય, દ્રવ્ય પોતે પરિણામી છે, એના પરિણામ થાય છે અને જે નવી અવસ્થા થાય છે એ પણ એની દ્રવ્યની પોતાની જ છે, એમાં કઈ બીજું અન્ય નથી. કે જે કાર્ય થયું એ ક્રિયા જે કરી એ પણ એ દ્રવ્ય પોતે કરી છે અને ક્રિયા થતા નવી અવસ્થા થઈ, પર્યાય જે થઈ એ પણ એ દ્રવ્ય રૂપે જ છે. એટલે ભલે એ ત્રણ કહીએ, એ ત્રણ કહેવામાં આવે કે દ્રવ્ય કરતા અને એ કાર્ય અને એનું કર્મ અને એવી નવી અવસ્થા, એ પર્યાય, પણ એ બધું એક જ છે, વસ્તુ એક જ છે. આત્માથી ભિન્ન કોઈ વસ્તુ સમ્યક દર્શન વગેરેનું સાધન નથી. ગુરુદેવ આગળ સમજાવતા કહે છે, સમ્યક દર્શનની વાત કરી એટલે અહીંયા કહે છે કે એ બધું આત્માનું આત્મામાં જ થાય છે. જે નાટક સમયસારની જે વાત કરી તો એ પર્યાય પણ એની આત્માની પોતાની જ છે. એને પોતે જ કાર્ય કરીને એ નવી અવસ્થા પ્રગટ કરી છે. પરિણામી દ્રવ્ય જે છે એ પોતે નવી અવસ્થા રૂપે થયું છે, તો એ કાર્ય પણ એનું જ છે, એ વસ્તુ એ જ છે. એટલે એને કોઈ બીજાએ પરિણમાવ્યું છે એમ નથી, બીજાએ કોઈએ એને પરિણમાવ્યું છે એમ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે બીજો કોઈ એને પરિણમાવે અને એને સમ્યક દર્શન થાય એમ નથી. આત્માને એવી જે દશા થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ રૂપ જે દશા થાય છે, તો એની પોતાની અવસ્થા એને પોતે પોતાથી કરી છે. એ જ એનું પોતે ઉપાદાન કારણ છે અને એ અવસ્થા એને પોતે પોતાને જ આપી છે. એટલે બીજી રીતે કહીએ તો 6 કારકો એના પોતાના ત્યાં છે. સંપ્રદાન પણ એ જ છે, એને પોતાને જ એને એ ક્રિયા લીધી છે. કાર્ય પણ પોતાનામાં પોતા રૂપે થયું છે, દશા બદલાઈ છે એ પણ પોતાની જ છે. એટલે કર્તા, કર્મ અને એ પર્યાય એની વાત આવી ગઈ. અને સાધન તો એને પોતે પોતા દ્વારા જ કર્યું છે અને એ પ્રાપ્ત જેને થયું છે એ પણ એ પોતે જ છે, પોતાને જ પ્રાપ્ત થયું છે. સંપ્રદાન પણ એનું જ છે અને પોતાના આધારે જે થયું છે અપાદાન પણ એનું જ છે અને આધાર પોતાનો જ છે. એટલે 6 કારકો એના પોતાના જ છે, બીજા બહારથી કોઈ કારકો નથી. એટલે જયારે એને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે તો એ પોતાથી કઈ જુદા નથી. એટલે એને ભિન્ન સાધનની કોઈ જરૂર પણ નથી. આત્માથી ભિન્ન કોઈ વસ્તુ સમ્યક દર્શન વગેરેનું સાધન નથી અને આત્મા કોઈ પરની ક્રિયાને કરતો નથી, પણ એ પોતે પોતાની જ ક્રિયાને કરે છે.
આત્મા પોતે સ્વદ્રવ્યના આશ્રય પરિણમતા સમ્યક દર્શન રૂપી કાર્યનો કરતા થાય છે. એટલે આ સત્કારકોની વાત પોતાની ઉપર એ લાગુ કરી અને એને વિચાર કરવાની જરૂર છે કે બધું પોતાનું પોતાનામાં પોતાથી થઈ રહ્યું છે, તેમાં પરની અપેક્ષા કેવી રીતે હોઈ શકે? પરની અપેક્ષા જ નથી. એટલે પહેલા આવો તત્વનો વિચાર કરવો, આવી ઓળખાણ, વિચાર અને પ્રતીતિ કરવી, એવું પ્રતીત કરી અને સમ્યક દર્શનના સ્વરૂપને સમજવું એ મોટી પાત્રતા છે. એવી સમ્યક દર્શન માટેની એની પાત્રતા, એની લાયકાત, એની યોગ્યતા થાય ત્યાર પછીથી એ અનુભવ સહિત સહાનુભૂતિ કરે, સમ્યક દર્શન પ્રગટ કરે અને પછીથી એને આ પડીમાં હોય છે એવું શ્રાવકપણું હોય છે. આગળ કહે છે કે પડીમાધારી શ્રાવકોને પણ શુદ્ધ આત્માના રત્નત્રયની ઉપાસના હોય છે. પડીમાધારી શ્રાવકોને પણ શુદ્ધ આત્માના રત્નત્રયની ઉપાસના હોય છે અને તે જ મોક્ષ માર્ગ છે. મોક્ષની ભક્તિ કોને હોય કે જે શ્રાવક તથા શ્રમણ શુદ્ધ રત્નત્રયને ભજે છે તેને જ મોક્ષની ભક્તિ છે. શુદ્ધ રત્નત્રયને જે આરાધે તે જ મોક્ષનો આરાધક છે. દ્રવ્યના આશ્રયે વિતરાગી આચરણ થાય તેનું નામ ભક્તિ છે. જેને આવી ભક્તિ છે તે શ્રમણ કે શ્રાવક છે. જે જીવને આવું ભાન નથી અને એકલા વ્યવહારને જ નિશ્ચય સ્વરૂપ માની લે છે તે તો ઉપદેશના શ્રવણને પણ પાત્ર નથી. શું કહ્યું અહીંયા? કે જે જીવને આવું ભાન નથી અને એકલા બાહ્ય વ્યવહારને જ નિશ્ચય સ્વરૂપ માની લે છે તે તો ઉપદેશના શ્રવણને સાંભળવાને પણ પાત્ર નથી. અંતરંગ દશાનો વિચાર કર્યા વિના માત્ર બાહ્ય દશા જોઈને જે નિર્ણયો લઈ લે છે એ તો મૂર્ખ છે. એ તો મૂર્ખ છે. મેડિકલ કોલેજમાં અપહરણ પહેરીને કેટલાય લોકો ફરતા હોય. ડીન, જે કોલેજના ડીન હોય એ પણ એવું અપહરણ પહેરીને ફરતા હોય. પ્રોફેસરો પણ અપહરણ પહેરીને ફરતા હોય. મોટા સર્જન હોય, એ બધા એ બધી ડિપાર્ટમેન્ટ હોય એ પણ એવું અપહરણ પહેરીને ફરતા હોય. અને સ્ટુડન્ટ અને પહેલા વર્ષમાં હજી દાખલ થયેલો સ્ટુડન્ટ હોય એ પણ અપહરણ પહેરીને ફરતો હોય. હવે એ બધા અપહરણ પહેરીને ફરતા ને બધાને જે ડોક્ટર માની લે એને મહામૂર્ખ કહેવાય કે બીજું કઈ કહેવાય? એટલે વસ્તુ સ્વરૂપને જે સમજતો નથી અને બાહ્ય આચાર વિચાર દ્વારા એના મૂલ્યાંકનો કરે છે એ ઉપદેશના શ્રવણને માટે પાત્ર નથી. એને અહીંયા કહેવું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે કે અબુદસ્ય બોધનાથમ મુનીશ્વરા દેશ યંત ભૂતાર્થમ વ્યવહારમ એવ કેવલમ એવતી યસ્તસ્ય દેશના નાસ્તિ માવત એવ સિંહો યથા ભવત્યન્નોપીત સિંહસ્ય વ્યવહાર એવ હિ તથા નિશ્ચયતા યાત્ય નિશ્ચય જ્ઞસ્ય. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો ગ્રંથ છે. અદભુત ગ્રંથ છે અને એની આ ગાથા લઈ અને ગુરુદેવ કહે છે. એનો અર્થ પહેલા સમજીએ. આ ગાથાનો અર્થ છે કે મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર્થ જે વ્યવહાર નહીં તેને ઉપદેશે છે, પરંતુ જે કેવળ વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી. વળી જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે, તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. એ વ્યવહારને જ નિશ્ચય જાણે છે. જો મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા માટે ઉદાહરણ આપીને કેટલીક વાત સમજાવતા હોય અને
વ્યવહાર આખો જે છે તે અભૂતાર્થ છે, એ અસત્યાર્થ છે, એમ સમયસારની 11મી ગાથામાં કહ્યું છે. કેમ કે ક્ષણિક પરિણામો છે. આખો વ્યવહાર જે છે એ ભૂતાર્થ નથી, એ ક્ષણિક પરિણામ રૂપ છે, તે ભેદ રૂપ છે. તો એવો એ વ્યવહાર છે એ અજ્ઞાનીને નિશ્ચય સમજાવવામાં માટે પ્રરૂપવામાં આવે છે. વ્યવહારથી નિશ્ચય સમજાવવામાં આવે છે. એટલે અજ્ઞાનીને સમજાવવા અર્થે આવો વ્યવહાર નય નો પ્રયોગ કરવામાં આવે છે. એટલે કે એ વ્યવહાર નયથી એ કથનો એને સમજાવવામાં આવે છે. પણ પેલો એને જ નિશ્ચય માની લે છે અને જો મૂળ વાત છે એને સમજતો જ નથી, નિશ્ચયને એ પકડતો જ નથી, તો એવો એ અજ્ઞાની જે છે એ સાચો ઉપદેશ ગ્રહણ કરી શકતો નથી, એની એવી યોગ્યતા નથી. એટલે એને ઉપદેશ આપવો જ યોગ્ય નથી. એટલે કહે છે કે ઉપદેશ આપવો જ એને યોગ્ય નથી. એવાને તો ઉપદેશ આપવા બધું વ્યર્થ છે. જે નિશ્ચય નયને સમજાવવા માટે જે વ્યવહાર દ્વારા ઉપદેશ રૂપ કથનો કરવામાં આવ્યા છે, તો એ દ્વારા નિશ્ચયને સમજતો નથી અને માત્ર વ્યવહારમાં જ રાચી રહ્યો છે. તો એવા જીવને એ ઉપદેશ આપવો નિરર્થક છે. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે પ્રભુ. આ ગાથાનો જે આખો વિસ્તાર છે ત્યાં ગુરુદેવે ઘણી બધી વાત સમજાવી છે. અહીંયા તો આપણે એ બધું લેવા જઈએ તો ઘણો સમય જાય એવું છે, પણ મૂળ વાત આ થઈ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણી વાત એવી મૂકી દીધી છે કે જેનો વિચાર કરતા આંખ ઉગડી જાય એવી વાતો મૂકી છે. ભાઈ તને નિશ્ચય સમજાવવો છે એટલે તને આ વ્યવહાર દ્વારા સમજાવી રહ્યા છે, અને તું જે સમજવાનું છે અને જેને ગ્રહણ કરવાનું છે, જેને પકડવાનું છે, એ ચીજને તો તું પકડતો નથી, તું બહારમાં રહી ગયો. સિંહને સમજાવવા માટે એ બિલાડીનો જે દેખાવ છે એ કહેવામાં આવ્યો હોય તો તું બિલાડીને સિંહ સમજવામાં આવે તો પછી શું કરવું? જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય અને બિલાડાને સિંહ માની લે, તેમ જે નિશ્ચયને એટલે ખરા મોક્ષ માર્ગને તો જાણતો નથી અને વ્યવહાર રાગને જ ખરો મોક્ષ માર્ગ માની લે, તે તો દેશનાને પાત્ર નથી. એ દેશના ગ્રહણ કરવાને પાત્ર નથી, એ અપાત્ર છે. હજી સમ્યક્ત્વ અને શ્રાવકપણું તો ક્યાંય દૂર રહ્યું, એના માટે ક્યાંય દૂર રહી ગયું, પણ એને હજી પાત્રતા કેળવી નથી. અહીંયા તો કેવું છે વસ્તુ સ્વરૂપને પોતાની મતી કલ્પનાએ નહીં, પરંતુ મહાપુરુષોએ જે રીતે એને પ્રવૃત્તિ છે એ રીતે સમજવું જોઈએ. અને એ એવા જ્ઞાની નિશ્રામાં સમજી શકાય, અન્યથા સમજી શકાય નહીં. ગુરુદેવે એક વખત પ્રવચનમાં વાત કરી હતી કે એક વ્યક્તિ ગુરુદેવ પાસે આવ્યો ને એમ કે આ સમયસાર તમે કહો છો, તો હું સમયસર વાંચી ગયો, 15 દિવસમાં મેં પૂરું કર્યું. 15 દિવસમાં એને સમયસર વાંચી નાખ્યું. બોલો, ગુરુદેવ જયારે એની પર પ્રવચન કરે તો 2.5 વર્ષ થાય, 550 પ્રવચન થાય, અને આપણે તો સ્વાધ્યાય કર્યા તો એને સમજતા આપણને તો કેટલો સમય ગયો. આપણે તો 800 સ્વાધ્યાય કર્યા ત્યારે ગુરુદેવની વાતને કાંઈક સમજી શક્યા. ગુરુદેવની બધી વાતને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, કોઈ વસ્તુ છોડી નહીં, પણ એમાંથી જે ભાવ ગુરુદેવ આપવા માંગતા હતા એવા કેટલા ભાવ પકડ્યા. એટલે એ અપેક્ષાથી વાત કરું છું કે આપણે તો 800 સ્વાધ્યાય કર્યા, ગુરુદેવની બધી વાતને સમજવાનો પ્રયત્ન કર્યો, સૂક્ષ્મ વાતને સમજવાનો પ્રયત્ન કર્યો. અને ગુરુદેવે એ બધું સમજાયું ક્યાંથી? સમયસારમાંથી સમજાયું. કુંકુંદાચાર્ય ભગવાન અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને સાથે જયસર આચાર્ય ભગવાન, આ બધા જે કાંઈ કહ્યું હતું એ ગુરુદેવ અનુભવ સહિત આપણને સમજાયું. એવા 550 એમના વ્યાખ્યાનના સારરૂપ બધી વાતને સમજતા આપણને 800 સ્વાધ્યાય કર્યા એટલો સમય ગયો. અને પેલો માણસ 15 દિવસમાં આખું સમયસર વાંચી ગયો. બોલો શું કરવું? અહીંયા પાત્રતાની જે વાત લીધી છે એ લેવા પાછળનું કારણ એ છે કે સમજાવવું એ છે કે ભાઈ અત્યારે વર્તમાનમાં જીવો પોતાને આવી રીતે 1 પરિમાણ, 2 પરિમાણ, 6 પરિમાણ વાળા કેવડાવે છે, પણ એમને સમજવાની જરૂર છે કે સમ્યક્ત વિના એ બધું હોઈ શકે નહીં. અને જે કંઈ પરિમા વગેરે કહેવામાં આવી છે એ બાહ્ય
એનું સ્વરૂપ નથી, એનું સ્વરૂપ તો અંતરંગ છે, અને સાથે બાહ્યમાં તો એવું નિમિત્ત હોય છે. બસ આટલી વાત છે. દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વિના આત્મા ભાન નથી થયું ત્યાં સુધી સમ્યક્ત્વ નથી, અને સમ્યક્ત્વ નથી ત્યાં સુધી કોઈ પરિમા નથી. ચોથા ગુણસ્થાન વિના પાંચમું ગુણસ્થાન આવે ક્યાંથી? માત્ર જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એને જ એવી પરિમા હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે દ્રવ્યમાં ડૂબવાથી દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા, એમાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય છે. અને આવા ભાન પૂર્વક દ્રવ્યના આશ્રય જેટલા ગુણ પ્રત્યે તેટલી પરિમાઓ હોય છે. આ પરિમાનું સાચું સ્વરૂપ છે. આ બધા શ્રાવકો શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. આ પરિમા સમ્યક દર્શન સહિત છે એ બધા ખરેખર તો શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. અંતરંગમાં જે કરી રહ્યા છે એની જ અહીંયા તો વાત લીધી છે. બાહ્યમાં તો બરાબર છે, આપણે વાતને સમજ્યા. કરે છે શું? વાત તો એ ચાલી રહી છે કે શ્રાવકો શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. ચૈતન્યના આશ્રય રત્નત્રયના ગુણ અનુસાર શ્રાવકનું પદ હોય છે. બાહ્ય પરિમાણના આશ્રય એવું પદ હોય છે એમ નથી. બાહ્યમાં ગમે તે પદ હોય. નિર્ગ્રંથ મુનિ દ્રવ્યલિંગ જેવું એમને શુદ્ધ હોય છે એવું શુદ્ધ દ્રવ્યલિંગ નિર્ગ્રંથ મુનિ જેવું કોઈ સમ્યક્ત્વ વિના મિથ્યા દ્રષ્ટિ લઈ લે અને બહારમાં એવું ચારિત્ર પાળે તો કઈ એની ભૂમિકા એવી થઈ જાય છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા થઈ જાય છે, એનું અંતરંગ એવું થઈ જાય છે? એમ તો છે ને, એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. જે ચારિત્ર છે એને ચારિત્ર કહેવાતું નથી, એ શુદ્ધ ભાવ જ છે. એટલે જે દશા છે, જે ચારિત્રની દશા છે, એ તો ચૈતન્યના આશ્રય પોતે પ્રગટ કરેલા ગુણો છે. કે ચૈતન્યના આશ્રય રત્નત્રયના ગુણ અનુસાર શ્રાવકનું પદ હોય છે. એ જ રીતે મુનિનું પણ પદ હોય છે. ચારિત્ર એને કહ્યું છે. આ ચારિત્રની વાત છે ને પરિમા એટલે. વ્યવહારના આશ્રયથી લાભ માને છે તે તો અનાદિના રૂઢ વ્યવહારમાં મૂઢ છે, અને નિશ્ચયમાં અનારૂઢ છે, નિશ્ચયમાં આરૂઢ નથી. અનાદિકાળથી શુભ રાગ તો કરતો જ આવ્યો છે. એ તો છે ને, જ્યારથી છે ત્યારથી એ રાગ તો શુભ રાગ તો કરતો જ આવ્યો છે. એ શુભ રાગ દ્વારા જો ગરમ થતો હતો તો એ ત્યારે મુક્તિને પામ્યો હતો. એમ તો છે ને, અનાદિકાળથી શુભ રાગ તો કરતો જ આવ્યો છે. એને વ્યવહાર કેમ કહેવાય? અંતરમાં સ્વભાવનું ભાન પ્રગટતા તેના આશરે નિશ્ચય દશા પ્રગતિ, ત્યારે રાગને ઉચ્ચારથી વ્યવહાર કહેવાય છે. નિશ્ચય છે તો વ્યવહાર છે. અજ્ઞાનીઓ પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ માને છે. અજ્ઞાનીઓને આવી વાત છે કે પહેલા વ્યવહાર કરો, બરાબર વ્યવહાર હોય તો નિશ્ચય થાય. અજ્ઞાનીઓ પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય માને છે, એ તો મિથ્યા છે. દ્રવ્ય સ્વભાવના નિશ્ચય શ્રદ્ધા જ્ઞાનપૂર્વક રત્નત્રયની આરાધના કરનાર શ્રાવકને પરમાર્થ ભક્તિ છે. એ જ સાચો વ્યવહાર છે, એ જ મોક્ષ માર્ગ છે. જેટલી ચૈતન્યમાં લીનતા થાય તેટલી ભક્તિ છે. વચ્ચે રાગ આવે, વચ્ચે શુભ ભાવ આવે, પણ એ ધર્મ નથી, તે પરમાર્થ ભક્તિ નથી. એટલે શ્રાવકને પણ શુદ્ધ રત્નત્રયની જેટલી આરાધના છે તેટલી પરમાર્થ ભક્તિ છે. અને એ રીતે શ્રાવકની ભક્તિની વાત કરી. અને હવે મુનિઓને કેવી ભક્તિ હોય છે એની વાત આગળ આવશે. થોડી શ્રાવકની ભક્તિ વિશે વધારે વાત ન કરશે, તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં રહીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.